ડભોઈ તાલુકાના પલાસવાડા ગામ હાલમાં માર્ગ અને રેલવે તંત્રની બેદરકારીનું કેન્દ્ર બન્યું છે। વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો આ મુખ્ય માર્ગ છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી વાહન ચાલકો માટે મોટી આપત્તિ સાબિત થઈ રહ્યો છે। ધૂળની ડમરીઓ, ઊંડા ખાડા, સાંકડો રસ્તો અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓના કારણે રોજબરોજ અવરજવર કરતા નાગરિકો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ હેરાન પરેશાન છે। પલાસવાડા ફાટક અધૂરું કામ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી। પલાસવાડા ફાટક પર રેલવે દ્વારા નવીનીકરણની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા લગભગ 1 મહિનાથી રસ્તો સાંકડો કરી દેવામાં આવ્યો છે। ડામર વિનાની સપાટી ફાટકની આગળ અને પાછળના ભાગે માત્ર મેટલ, મોરમ અને કપચી નાખી દેવામાં આવી છે, પરંતુ તેના પર ડામરનું પડ ચડાવવામાં આવ્યું નથી। અધૂરી કામગીરીના કારણે રસ્તા પર ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય છવાયું છે। સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકો દ્વારા કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે ધૂળને બેસાડવા માટે રોજ 1 ટેન્કર પાણીનો છંટકાવ કરવામાં આવે। જોકે કોન્ટ્રાક્ટર આ રજૂઆતને ગણકારતા નથી, જેના કારણે ધૂળની ડમરીઓ સતત ઉડતી રહે છે અને અકસ્માતનો ભય ઉડતી ધૂળના કારણે ઘણીવાર સામેથી આવતા વાહનો પણ સ્પષ્ટ દેખાતા નથી, જેના પરિણામે અકસ્માતોના બનાવો વધવાનો ભય તોડાઈ રહ્યો છે। ઉપરાંત કપચી અને ખાડાઓના કારણે વાહન હંકારવામાં પણ મુશ્કેલી પડી રહી છે। ટ્રાફિક જામ અને સમયનો વ્યય, રસ્તો સાંકડો થઈ જવાના કારણે અને એક તરફનો રસ્તો લાંબા સમયથી બંધ રહેવાના કારણે પલાસવાડા ફાટક પાસે કાયમ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। ટ્રાફિકની ભીડ અને મુશ્કેલી છેલ્લા 20-25 દિવસથી વધી ગઈ છે। વાહન ચાલકોને લાંબા સમય સુધી લગભગ 1 થી 1.5-2 કલાક પોતાના વાહન લઈને ઊભા રહેવું પડે છે, જેનાથી કિંમતી સમયનો વ્યય તો થાય જ છે, જેના અનગઢ વહીવટના કારણે મુસાફરોમાં આક્રોશ જોવા મળ્યો હતો। જો એક તરફનો રસ્તો આટલા બધા દિવસોથી બંધ રાખ્યો તો ત્યાં કોઈ જ કામગીરી કેમ શરૂ નથી કરવામાં આવી? તંત્ર એક તરફ રસ્તો બંધ રાખીને મુસાફરોને પરેશાન કરી રહ્યું છે, પરંતુ કામગીરીની શરૂઆત કરતું નથી। ડભોઈ વડોદરા માર્ગ પર પણ હાલાકી માત્ર પલાસવાડા જ નહીં, પરંતુ ડભોઈ વડોદરા વચ્ચેના કેટલાક રસ્તા પર ચાલતી કામગીરીના કારણે પણ સ્થિતિ વણસી છે। કેટલાક સ્થળોએ કામગીરીના કારણે રસ્તો વન વે કરી દેવામાં આવ્યો છે, જેના લીધે વાહન ચાલકોને બિનજરૂરી રીતે લાંબો સમય ઊભા રહેવું પડે છે। ગ્રામજનો અને મુસાફરોની આક્રોશપૂર્ણ માંગ રોજબરોજ અપડાઉન કરતા નોકરિયાત વર્ગ, અભ્યાસ કરતા વિદ્યાર્થી અને મુસાફરો હવે ત્રાસી ગયા છે અને ઉચ્ચ સ્તરીય દખલગીરીની માંગ કરી છે। તાત્કાલિક ઉકેલની માંગ। બાંધકામ વિભાગ અને રેલવે તંત્ર પોતે મુસાફરોને પડતી તકલીફો બાબતે કશું જ વિચારતી નથી અને પોતાનું ધાર્યું જ કરતા હોય છે। સરકાર દ્વારા કે જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે ધ્યાનમાં લેવામાં આવે અને રોજબરોજ અપડાઉન કરતા નાગરિકોને પડતી આ તકલીફોનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। તકલીફ એવી છે સાહેબ કે આ પલાસવાડા ગ્રામ પંચાયતના જે હદમાં અમારી ગામની અંદર જે ફાટક છે ત્યાં આગળ ધૂળની સમસ્યા એવી છે કે ફાટકનું કામ 1 મહિનાથી ચાલે છે, છતાંય કામ ચાલે છે એનો કંઈ વાંધો નહીં, ફાટક ખુલ્લી કરે એનો વાંધો નહીં, પણ જે ધૂળ ઉડે છે એના માટે પાણી છાંટે અને કોઈને તકલીફ ના પડે એવી મારી રજૂઆત છે। હું પલાસવાડાના એક નાગરિક તરીકે મારી એક ફરજમાં આવે છે, એટલે હું તમને રજૂઆત કરું છું। તકલીફ તો સાહેબ હવે એવી છે કે ઠેઠ સુધી ટ્રાફિક જામ થઈ જાય, જીઆરડીના માણસો 8-12 કલાક સુધી રોકાય, પણ ટ્રાફિકના લીધે આ જે દળ ઉડે છે એમાં પાણી છટાય અને ધીરે ધીરે કામ ચાલે છે ગોકળ ગાય એ ના ચાલવું જોઈએ, વહેલી તકે બને તો કંઈક બધાનું કામ ચાલે। રેલવે તંત્રનું કામ ચાલે છે, ઘડીકમાં પીડબ્લ્યુડીએ કંઈક બ્રિજ માટે આવવાના છે, પણ પેલું કેવું કે આ વહેલું પતે તો આ કોઈને તકલીફ ના પડે સાહેબ। આ જે ફાટક બની છે એ પહોળી નથી કરી અને પહોળી છે તો બની છે, પરંતુ રોડ બરાબર નથી અને એના કારણે તમે અમને જોયું કે ગાડી કેવી ફસાય એના કારણે પાછળ એક્સિડન્ટ થાય, એના કકરાટો, પછી ધૂળ ઉડે, એકલા ગ્રેવલ જ નાખેલા છે અને એના કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડે છે। પ્રજા તો પ્રજાનું કામ કરે જ છે, એના પૈસા અને ટેક્સો ચૂકવે છે, છતાં પ્રજાને ફેસિલિટી મળતી નથી, બરાબર। અને રેલવે તંત્ર બી ઘોર બેદરકારી ઊંઘમાં ઊંઘતું હોય એવું દેખાઈ રહ્યું છે। તો વહેલી સત્વરે આ રોડ બનાવવા અમારી માંગ જાહેર જનતાની। અને રોડ છે ઉબડ ખાબડવાળો ને એના કારણે ટ્રાફિકની સમસ્યા ફૂલ થાય છે અને ધૂળ બી એટલી ઉડે છે કે એના કારણે લાઈનો લાગે છે અને એક્સિડન્ટ થાય છે।